ગાઈસ આપણે હવે પોપટ થયું છે ગાઈસ આપણે રિક્ષામાં બેસી ગયા છીએ ખસો ખસ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો મજામાં તબિયત પાણી સારા થશે આજે તમને એમ થશે કે મેહુલભાઈ કેમ હવારમાં 4:30 માં તૈયાર થઈ ગયા 4:30 માં તૈયાર થવાનું છે કે આપણે જઈએ છીએ બહાર ટ્રીપ ઉપર બહાર ફરવા જઈએ છીએ ટૂંકમાં જોઈએ આપણે તમે ક્યાં જઈએ છીએ શું લેવા જઈએ છીએ કઈ જગ્યાએ જઈએ છીએ એને તમારે મારો બ્લોગ આગળ જોવો પડશે સારું હાલો આપણે મળીએ આગળ આવી ગયા છે ને ટિકિટ લઈ લીધી છે ને આપણે જવું છે ટ્રેનમાં બહાર ત્યાં જવું છે તમારે જોવું પડશે આગળ ચાલો ગાઈસ તમને ભાવનગર નું રેલવે સ્ટેશન દેખાડું ટ્રેન તો નથી લાગતી કે આ ભાવનગર રેલવે સ્ટેશન છે ગાઈસ આપણે ટિકિટ તો લઈ લીધી છે ને આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 2 માં સામેની સાઈડ જવાનું છે જોઈએ આપણે સામેની સાઈડ થી જઈએ અને તમને આજના બ્લોગમાં બહુ મજા આવશે આપણે ટ્રેનમાં બેસવાનું છે કેટલા સમય પછી ટ્રેનમાં બેસું છું આમ કોણ તો જોઈએ સારું હાલો આગળ મળ્યું પાછું તમને આગળ આમના મારે જોડા રહેજો કઈ રીતના જાવું કઈ જગ્યાએ જાવ છું કેટલા વાગે પહોંચું છું તમને કીધા રાખીશું ટાઈમિંગ હું થોડો વહેલા આવ્યો હતો પેલા ટિકિટ લેતો ને ટ્રેન હતી એ ટ્રેન અત્યારે વહી ગઈ તમને દેખાડે ટ્રેન નહીં દેખાડે તમને એવું ગાઈસ જો એક ટ્રેન તો પડી છે પણ આપણી ટ્રેન નથી આવવાની છે 15 મિનિટની વાર છે હજી આપણે દાદરો ચડીએ છીએ જોઈએ કહો છો દાદરો છે ઓલ્ડપણ છે પ્લેટફોર્મ નંબર 2 નંબર ઉપર જવું હોય તો ત્યાંથી જવું પડે ગાઈસ આપણે ટ્રેન ચાલુ થઈ ગઈ ટ્રેનમાં બેસી ગયા છીએ સરળ કોબી ભણીએ પાછા આપણે કેમ છો ગાઈસ આપણે આવી ગયા બોટાદ આપણી ટ્રેન આ છે અને હજી આપણે બસમાં જવાનું છું હજી મેઇન જગ્યાએ પહોંચ્યો નથી મેઇન જગ્યાએ પહોંચો એટલે તમને દેખાડો આપણે ક્યાં જાવ છો ટ્રેનમાં તો મજા આવી કલાક 2 કલાક જેવો રસ્તો હતો 2 કલાકનો પાકો હશે મજા આવી બેહવાની હું ઘણા સમય પછી ટ્રેનમાં બેઠા આમ છો તો હાલે આ બોટાદ રેલવે સ્ટેશન છે તો તમે જોયું હશે હું તમને દેખાડી આગળ આપણે બહાર નીકળીએ ત્યાં જોઈએ ગાઈસ મેં તો ચા બંધ કરી દીધી છે પણ આપણે ચા બ્રેક થઈ ગયો છે હું ચા નથી પીતો પણ આ બધા પીવે તમે જોઈ શકો છો હાલો વારા ફરતી દેખાડી દો હાલશે ભાઈ એક જણ વાગી છે તમે પછી આગળ જોઈ લેજો કોણ છે આ બોટાદ સ્ટેશન છે આપણે હું તમને આવું સ્ટેશન દેખાડું આ બોટાદ સ્ટેશન છે હું પહેલી વાર બોટાદ આવ્યો છું જોકે સ્ટેશન નહીં બોટાદ આવી ગયું સ્ટેશન પહેલી વાર આવ્યો છું નું બોટાદ સ્ટેશન છે અને હવે તો મંદિર તમને કહી દઉં હું ક્યાં જાઉં છું હાલો તમને એમ થતું છે કેતો નથી કહી દઉં હું જાઉં છું સાળંગપુર મંદિર હનુમાનદાદા મંદિર એટલે હવે બોટાદ આપણે સ્ટેશનેથી ઉતરી ગયા અને હવે બસમાં બેસવાનું છે બસમાં બેસ્યું એટલે આપણે સીધા સાળંગપુર ઉતારશે અને બસ રિક્ષા 2 માંથી એક સ્ટેશન ઉતર આપણે નાસ્તાની દુકાનો છે બધું અલગ અલગ કેટલું બધું અલગ અલગ સોડા નાસ્તો સવાર નાસ્તો પણ મળે આ ટિકિટ નું છે ટિકિટ બારી કઈ આપણે 12 વાગે છે ને હવે ક્યાંક નાસ્તો કરવા જઈએ છીએ અને ખબર નથી ક્યાં જવાનું છે આવી એક જગ્યા છે નાસ્તો સવારમાં ઉતરે છે નાસ્તો તો કરવો પડે ને આપણે ગુજરાતી કાઠિયાવાડી નાસ્તો કર્યા વગર આપણે હાલે નહીં પાછું નાસ્તો કરી તમને દેખાડું ભાઈ નાસ્તો કરી હું નાસ્તો કરી કેટલાનો પડ્યો જોઈએ આપણે આગળ મળીએ પાછા આપણો નાસ્તો આવી ગયો સવારનો મારા બીજી ક્લિપ છે આ લોકોની હિસાબે બધા બહુ બોલતા એટલે નાસ્તો છે ફાફડા ભૂંગળા બટેટા ચટણી મરચા લાલ ચટણી લીલી ચટણી પીળી ચટણી જે ચટણી હોય તે બધી ચટણી છે આ નાસ્તાનું છે અને હું બોટાદ સ્ટેશન ની બહાર જ છે તમારે આવવું હોય તો બહાર નાસ્તો કરીએ બહુ સારી જગ્યા છે પણ ટેસ્ટ હજી ખબર નથી ટેસ્ટ તમને કરીને કહું પાછળ સર આપણે આગળ મળશું હવે
તો ગાઈસ આપણે એક પોપટ થઈ ગયું છે, નાસ્તો કરવા આવ્યા હતા તમે જોયું, પણ એમાં શું છે અમારે એક બેન છે ને મીનુ બેન કરીને, એને એમ કીધું કે અહીંયા આવો નાસ્તો કરે, તમે અહીંયા આવ્યા નકર સમજે ને અલગ જગ્યાએ જતા હતા. શું છે એમાં એવું કે અમે આ પાપડા મંગાવ્યા છે, અને પાપડા અમારે છે ને હવાઈ ગયેલા આવ્યા છે થોડાક, તો અમે ખાઈએ છીએ એન્જોય કરીએ છીએ, કેમ કે ફરવા આવ્યા એટલે એન્જોય કરવું જરૂરી છે. આપણે આગળ મળશું, પપ્પાએ કીધું છે કે એન્જોય કરાય. ગાઈસ આપણે નાસ્તો કરીને તો બહાર આવ્યા છે. નાસ્તામાં તો આ જગ્યા હતી, અહીં ઘણું બધું છે, આ સ્ટેશન છે, સ્ટેશન ની બહાર જ ઘણું બધું છે. અહીં તમને રિક્ષા મળી રહી, બસ મળી રહી, જોઈ લો રિક્ષા વાળા. કેટલા સાળંગપુર ના કેટલા લો? 30 રૂપિયા. 30 રૂપિયા? જો તમે 30 રૂપિયામાં બેસાડી દે છે, સાળંગપુર મંદિરે પોગાડી દે. ગાઈસ આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, ખસો ખસ મજા આવે. હાલો આપણે સાળંગપુર જઈએ, થોડું શાંતિ રાખો, મારા બ્લોગ નથી બનતા. આ જો તમને એક્સ્ટ્રા અવાજ આવે તો આ લોકો કરે છે, હું તમારા બ્લોગ માટે કેટલી મહેનત કરું છું, એટલે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સાળંગપુર સીધા મંદિરે મળી. ઇન્ટરેસ્ટ છે મંદિરે, આપણે અંદર જઈએ અને દર્શન કરીએ, પછી તમને મળું, એટલે તમને દર્શન કરાવું છું, હું એકલો તો નહીં જ કરું. આ બધી દુકાનો છે, તમને બધું રમકડા અને ગદા અને હનુમાન દાદા મંદિર ને જો મોટી હનુમાન દાદા ઓલું છે મૂર્તિ. આપણે સાળંગપુર મંદિરે એક્ઝેક્ટ તો પોગી છે, પણ આજે ગરદી બહુ છે ભાઈ, ગરદી એટલે બહુ ગરદી છે. શું થયું આ લોકોની કોમેડી ચાલુ જ છે? શું થયું? હા, અમાર મીનુબેન હમણાં પડી જાય થોડાક લસરી, એમનું થોડું હાલ્યા રાખે છે. બ્લોગ માં આવી ગયું છે ભાઈ, મીનુબેન પડી જાય તેમ આવી ગયું છે, વાંધો નથી ને કાંઈ? એને કઈ વાંધો હતી. હાલો તમે ખાલી જુઓ, આપણે હનુમાન દાદા આપણે મને એમ હતું સાળંગપુર આજે ગરદી નહીં હોય, પણ હું ભૂલી ગયો તો કે આજે રવિવાર છે, એટલે રવિવારની ગરદી તો છે, બધી જગ્યાએ ગરદી છે એમ ટોટલ તો જોઈને. તો અંદર દર્શન કરવા જઈએ છીએ, આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ, પાછળ ફ્રેશ થવાનું, પછી તમારે રહેવું હોય તો રૂમ પણ મળી રહે, એ બધું વ્યવસ્થા બધી છે ટૂંકમાં. આપણે દર્શન કરીને આવી. સારું, તમે ગરદી જો, ગરદી બહુ ગરદી છે તમારા માટે હું બ્લોગ બનાવું છું, આ ગરદીમાં જોજો. આખી લાઈન છે દર્શન કરવા માટે, આખી લાઈન મંદિર ની અંદર દર્શન કરવાની લાઈન છે. તમારો મારો અવાજ થોડો ઓલો થશે. હનુમાન દાદા મંદિરના દર્શન કરીને બહાર આવ્યા છે, હું ક્લિપ મૂકી દે, તમે દર્શન કરી આવજો. ગાઈસ આપણે મંદિર દર્શન કરી લીધા છે, અને આપણે જે એક મંદિરે જઈએ છીએ, ગરદી તો જોકે બહુ છે, પણ હનુમાન દાદા દયાથી આપણે દર્શન થઈ જાય છે, વાંધો નથી આવતો. કઈ ગરદીમાં ઉભું રહેવાનું તો એટલું બધું નથી હોતું, વ્યવસ્થા સારી છે, એટલે નહીં કઈ વાંધો પડે. આપણે હજી એક મંદિરે જઈએ છીએ સાળંગપુરમાં, અંદર મંદિરમાં અંદર કેટલા 5-6 અલગ અલગ મંદિર છે ભગવાનના, તમને બધા મંદિરો તમને દેખાડું, તો એ આગળ મળીએ પાછા. ગાઈસ આપણે પ્રસાદી લેવા આવી ગયા છે, આવું છે અંદર. આ લાઈન માં રહેવું પડે તમારે, કેમ કે બપોરની પ્રસાદીમાં થોડી ગરદી હોય, આજે રવિવાર છે, પણ તમારે વાંધો ન આવે, એની વ્યવસ્થા બહુ સારી છે એટલે. આપણે પ્રસાદી લઈ લીધી છે, તમને કહી દઉં, બટેટાનું શાક, ભાત, રોટલી, ગરમા ગરમ શીરો ને દાળ. સારું, હાલો આપણે પ્રસાદી ખાઈ લઈએ, પછી મળીએ આગળ. આગળ જે પણ હશે, જે વસ્તુ થતી હશે, મોજ મસ્તી જે પણ હશે, આપણે બધા દેખાડશું. અને આ મારા વિડીયો મારા ફોન થી શૂટ કરું છું, મીનુબેન ના ફોન થી શૂટ નથી કરતો. ઓકે, ડન. સારું, હાલો મળીએ આપણે આગળ. આપણે પ્રસાદી લઈને બહાર આવ્યા છીએ, પ્રસાદી લઈ લીધી છે, ને હવે થોડુંક વાતાવરણ સારું થઈ ગયું છે,
સુરત દાદા વયા ગયા છે તો સારું છે, ગરમી નથી થતી. હાલો આગળ હાલો. આ વચમાં એરર આવ્યા હતા કે આપણે એ નહીં જોવાનું, હું બોલું છું એ જોવાનું, બરોબર. ગાઈસ તમારો બંકો ફરીવાર તૈયાર થઈ ગયો છે, કેમ કે બંકાએ પેટ પૂજા કરી લીધી છે, મસ્તીની પ્રસાદી હતી ખાઈ લીધી છે. એટલે આપણે જઈએ છીએ બીજા મંદિરે. એટલે માણસો આજ પબ્લિક પણ હનુમાન દાદા દર્શન કરવા માટે પબ્લિક આજ તો બહુ રવિવાર નો બહુ થયું છે, તમે જોવો ખાલી. હનુમાન દાદાની ફેન ફોલોઈંગ અઘરી છે એવું. પણ આ મૂર્તિ બહુ પ્રખ્યાત છે, આ સાવનપુર હનુમાન દાદાની જોઈ લો તમે. બહુ ભવ્ય મૂર્તિ ને બહુ ઊંચી મૂર્તિ છે. એટલે મેં હજી આનાથી મોટી હનુમાન દાદાની કે હજી જોઈ નથી. હશે મોટી પણ મેં જોઈ નથી હજી આજ લગીને. હું જેટલા મંદિર જોઈને આવ્યું, અને આ મંદિર મૂર્તિ છે ને બહુ મસ્તીની છે, તમે જોયા રાખો ને એમ તમને થાય. હજી એક આપણે સોનુભાઈ આપણે આગળના સ્થળે લઈ જઈએ છીએ. સ્થળ આપણે પોગીને પાછો તમને કહું કયું સ્થળ છે, આપણે આગળ મળીએ. સુરત બધા ફરી આવી ગયા છે. ગાઈઝ આપણે સાળંગપુરના દર્શન કરી લીધા, પણ આ વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયો છે, એટલે હું મારો બીજો વિડીયો નાખી એની માટે તમારે મારો પાર્ટ 2 જોવો પડશે. સારો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું પાર્ટ 2 માં.